હવે સમય પાકી ગયો છે. કેટલા દિવસ સુધી આપણે આ રીતે સહન કર્યા કરીશું? આ દરેક ભારતીય નાગરિકની વાત છે. દરેકના મનમાં આક્રોશ છે કે આપણે કંઈક કરી નાખીએ તો શું કરી શકીએ આપણે. આપણાથી હમણાં જ હું 5 મિનિટ નીકળ્યો ત્યારે આપણે જોયું તો એક જણાએ હમણાં પહેલગામનો વિડીયો અપલોડ કર્યો છે. અહીંયા કોઈ તકલીફ નથી એવો મેસેજ લખ્યો છે. એટલે આ એના પર પડ્યા ઉપર પાટા જેવું આપણને લાગે કે જ્યાં તમારી નજર સામે આટલો નરસંહાર થયો છે, નામ સાથે થયો છે, ખુલ્લે આમ થયો છતાં આપણે કંઈ ત્યાં સારું છે. એટલે આ તો હવે આ વસ્તુથી આપણે દૂર નહીં થઈએ એટલે આપણામાં સેક્યુલરિઝમનો કીડો શબ્દ છે, આમ તો આપણે જે ખરાબ શબ્દોમાં કહીએ છીએ એમાંથી બહાર આવવું જ પડશે. આપણાથી જ્યાં શક્ય થાય ત્યાં ઘણા બધા મેસેજ થશે ચોક્કસ. એ જે પણ કંઈ કરે તેની સામે આપણે એમને પણ આપણો સહકાર આપીએ, કોઈ આપણે એની સામે ટીકા ન કરીએ, કારણ કે આવનારે સમય કઠિન હશે. એ કઠિનતા પણ આપણે સહન કરવાની તાકાત રાખવી પડશે. આપણા દેશની ભારત માતાની ભારત ધરતીભૂમિની સંરક્ષણ માટે પણ આ જરૂરી છે. તો આપણે સૌ સંગઠિત થઈએ અને આ જે પણ કંઈ વિપદા આવે છે, જે કંઈ આવા આત્મઘાતી હુમલા થાય છે ત્યારે એ લોકોમાં તાકાત આવે, કારણ કે આપણે નિર્બળ છીએ, આપણે સ્વતંત્ર છીએ, આપણે આપણામાં જ રચ્યા પચ્યા છીએ, એટલા માટે આપણને તક મળે છે. એમાંથી થોડાક બહાર થોડોક સમય આપણો દેશ માટે આપીએ, થોડાક વિચારો દેશ માટે સમર્પિત કરીએ તો કદાચ આ ઘટનાઓ હવે આકાર કરી નહીં એવી જ આપણે પ્રાર્થના કરીએ. ધન્યવાદ. વંદે માતરમ.